હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કેપેસિટરનું સમાંતર જોડાણ, કેપેસિટર ઇન પેરેલલ કોમ્બિનેશન. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું કે સમાંતર જોડાણ એટલે કેવા પ્રકારનું જોડાણ. ત્યારબાદ આપણે જોઈશું કે જો કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે તો કેપેસિટરની દરેક પ્લેટ પર વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય. દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય અને કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું હોય. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે આજના લેક્ચરની. સૌથી પહેલાં આપણે સમાંતર જોડાણની વ્યાખ્યા જોઈએ. તો C1, C2, C3 કેપેસિટન્સવાળા ત્રણ કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તાર વડે જોડતા બનતી રચનાને કેપેસિટરોનું સમાંતર જોડાણ કહે છે. જો આ ત્રણેય કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે તો આપણે આ ત્રણેય કેપેસિટરો સમાંતરમાં જોડાયેલા છે તેમ કહી શકીએ. હવે અહીંયા ત્રણ કેપેસિટરો C1, C2, C3 ને આપણે વાહક તાર મારફતે 20 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ત્રણેય જે કેપેસિટર છે એ 20 વોલ્ટની બેટરી સાથે ડાયરેક્ટ જોડાયેલા છે. કેમ ડાયરેક્ટ જોડાયેલા છે એમ કહી શકાય? તો તમે જુઓ, અહીંયા દરેક કેપેસિટરની જે પહેલી પ્લેટ છે એ બેટરીના ધન સાથે જોડાયેલી છે અને જે બીજી પ્લેટ છે એ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલી છે. એટલે કે દરેક કેપેસિટર બેટરી સાથે ડાયરેક્ટ જોડાયેલ છે. આથી દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી બેટરીના પીડી જેટલો થશે. તો આપણે કહી શકાય કે આથી દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પીડી 20 વોલ્ટ હશે. તો પહેલો મુદ્દો આપણે યાદ રાખીશું કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી સમાન હોય છે. ત્યારે આપણે શ્રેણીમાં વાત કરી હતી કે દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી જુદો જુદો હોય છે, પણ સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી સમાન હોય છે. ક્લિયર આટલું? ચલો હવે આગળ જઈએ. ધારો કે પ્રારંભમાં આ કેપેસિટર ચાર્જ થયેલા નથી, આથી કેપેસિટર પરનો વિદ્યુતભાર શૂન્ય હશે. પરંતુ જ્યારે આ કેપેસિટરને બેટરી સાથે જોડીને ચાર્જ કરવામાં આવે ત્યારે કેપેસિટર પર વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. તો અહીંયા જોઈ શકાય કે દરેક કેપેસિટરની પ્રથમ પ્લેટ બેટરીના ધન ધ્રુવ સાથે જોડાયેલી છે અને બીજી પ્લેટ એ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલી છે. આથી જ્યારે કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે ત્યારે કેપેસિટરની પ્રથમ પ્લેટ પર ધન વિદ્યુતભાર અને બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. હવે અહીંયા ધારો કે આ ત્રણેય કેપેસિટર ક્યુ કુલમ વિદ્યુતભારનો સંગ્રહ કરે છે. આ ત્રણેય કેપેસિટર ક્યુ કુલમ વિદ્યુતભારનો સંગ્રહ કરે છે. અહીં ત્રણેય કેપેસિટરના મૂલ્ય જુદા જુદા હોવાથી સમજો, હવે ત્રણેય કેપેસિટર ક્યુ કુલમ વિદ્યુતભારનો સંગ્રહ કરે છે, ચાર્જ થાય છે એટલે, પરંતુ અહીંયા ત્રણેય કેપેસિટરના મૂલ્યો જુદા જુદા હોવાથી ત્રણેય કેપેસિટર પર વિદ્યુતભાર જુદો જુદો હશે. જે કેપેસિટરની કેપેસિટી વધારે હશે તે વધુ વિદ્યુતભારનો સંગ્રહ કરશે. જે કેપેસિટરની કેપેસિટી ઓછી હશે તે ઓછો વિદ્યુતભારનો સંગ્રહ કરશે. એટલે કે આ જે ક્યુ વિદ્યુતભાર છે એ ત્રણ ભાગમાં વહેંચી જશે. તો આપણે વાત કરીએ અહીંયા, ધારો કે C1 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર વિદ્યુતભાર Q1 છે. C2 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર વિદ્યુતભાર Q2 છે અને C3 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર વિદ્યુતભાર Q3 છે. તો આમ આપણે જોયું કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી સમાન હોય છે, પરંતુ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર જુદો જુદો હોય છે. હવે આપણે દરેક કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર છે એ શોધવો હોય તો કઈ રીતે શોધી શકીએ? તો આપણી જોડે એક સૂત્ર છે, Q = CV.
તો આપણે C1 કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવો હોય કે C1 કેપેસિટર પરનો વિદ્યુતભાર, તો આપણે લખી શકીએ Q1 ઇઝ ઇક્વલ ટુ C1V, નોટ V1, કારણ કે PD તો દરેક કેપેસિટરનો સમાન છે. એ રીતે C2 કેપેસિટર પરનો વિદ્યુતભાર Q2 ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ આપણે C2V. તેવી રીતે C3 કેપેસિટર પરનો વિદ્યુતભાર Q3 બરાબર આપણે લખી શકીએ C3V. તો અહીંયા ટોટલ ચાર્જ Q એ 3 ભાગમાં વહેંચાઈ જાય છે. તો આપણે કુલ વિદ્યુતભાર શોધવો હોય તો કુલ વિદ્યુતભાર આ ત્રણેય વિદ્યુતભારોના સરવાળા જેટલો થાય. તો આપણે લખી શકીએ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3. તો Q ઇઝ ઇક્વલ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ C1V પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ C2V પ્લસ Q3 ઇઝ ઇક્વલ ટુ C3V. ચલો ત્રણેય પદમાંથી આપણે V ને બહાર લઈ લઈએ તો Q ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ V કૌંસમાં C1 પ્લસ C2 પ્લસ C3. તો આપણને આવું એક સમીકરણ મળ્યું કે Q બરાબર V C1 પ્લસ C2 પ્લસ C3. તો બે વસ્તુ ક્લિયર થઈ કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર જુદો જુદો હોય, દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું PD સમાન હોય. હવે આપણે ત્રણેય કેપેસિટરોના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવવું છે. તો આપણે એક કામ કરીએ કે C1 C2 C3 ત્રણેય કેપેસિટરોને સમતુલ્ય એક એવું કેપેસિટન્સ લેવામાં આવે કે જેનું મૂલ્ય CP હોય. આ ત્રણેય કેપેસિટરોને સમતુલ્ય એક એવું કેપેસિટર લેવામાં આવે કે જેનું મૂલ્ય CP હોય. હવે આ કેપેસિટરને 20 વોલ્ટની બેટરી સાથે જોડતા જો આ કેપેસિટર પર Q વિદ્યુતભાર પ્રસ્થાપિત થતો હોય તો આ કેપેસિટર આ ત્રણેય કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ છે તેમ કહેવાય. સમજો, ફરીવાર કહું છું કે આ ત્રણેય કેપેસિટરને સમતુલ્ય એવું એક કેપેસિટર CP 20 વોલ્ટની બેટરી સાથે જોડતા જો આ કેપેસિટર Q જેટલા વિદ્યુતભારનો સંગ્રહ કરતું હોય તો આ કેપેસિટર એ ત્રણેય કેપેસિટરને સમતુલ્ય કેપેસિટન્સ છે તેમ કહેવાય. કારણ કે આ ત્રણેય કેપેસિટર ટોટલ કેટલા વિદ્યુતભારનો સંગ્રહ કરેલો છે Q, અને આ એકલું કેપેસિટર કેટલો વિદ્યુતભારનો સંગ્રહ કરે છે Q. તો આ સિંગલ કેપેસિટર આ ત્રણેય કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ છે તેમ કહેવાય. તો ધારો કે C1 C2 અને C3 ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CP છે. તો આપણે Q બરાબર લખવું હોય તો CPV લખી શકીએ કે આ કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર હશે તો CP ઇન્ટુ V જેટલો વિદ્યુતભાર હશે. તો Q ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો CPV ઇઝ ઇક્વલ ટુ V C1 પ્લસ C2 પ્લસ C3 VV કટ. તો CP ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું C1 પ્લસ C2 પ્લસ C3, જ્યાં CP એ C1 C2 C3 ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે અને P એટલે છે પેરેલલ. આમ આજના લેક્ચરમાં આપણે જોયું કે C1 C2 C3 કેપેસિટન્સ વાળા ત્રણ કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે તો ત્રણેય કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. દરેક કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય જુદા જુદા હોવાથી દરેક કેપેસિટર પર વિદ્યુતભારનું મૂલ્ય જુદું જુદું હોય છે. અને ત્રણેય કેપેસિટરોના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર C1 પ્લસ C2 પ્લસ C3 હોય છે. થિયરી આપણી નોટ્સમાં તમને આપેલી છે, એમાંથી તૈયાર કરવાની રહેશે. આપણે સમાંતર જોડાણ માટે કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈએ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ
કે બે કેપેસિટરો C1 અને C2 ને V વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલ છે. આથી આ બંને કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી સમાન થશે. જ્યારે કેપેસિટરને ચાર્જ કરવામાં આવે ત્યારે ધારો કે કેપેસિટર બંને કેપેસિટર Q જેટલા વિદ્યુતભારનો સંગ્રહ કરે છે, પરંતુ અહીંયા દરેક કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય જુદું જુદું હોવાથી દરેક કેપેસિટર પર વિદ્યુતભારનું મૂલ્ય જુદું જુદું હશે. આથી આપણે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ આવું પણ લખી શકીએ કે Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. ઓકે, તો આપણને ખબર છે કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરનું પીડી સમાન હોય છે. હું આ મુદ્દો લખી નાખું છું કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી સમાન હોય છે. એટલે કે V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V થશે. V1 બરાબર V2 પરથી આપણે એક સૂત્ર ધરાવીએ. ધારો કે આપણે C1 અને C2 પરના વિદ્યુતભારનું મૂલ્ય શોધો તો કઈ રીતે શોધી શકાય? ધ્યાન આપજો. મેં તમને એક સૂત્ર યાદ રાખવાનું કીધું છે, Q બરાબર CV. તો V બરાબર Q બાય C થાય. તો V1 ની જગ્યાએ લખું Q1 બાય C1, V2 ની જગ્યાએ લખું Q2 બાય C2. આ સમીકરણ આ રીતે લખું છું, Q1 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ C1 બાય C2. ઓકે, હવે આપણે સૂત્ર સાબિત કરવા માટે એકવાર છેદમાં યોગ લેતા છેદમાં યોગ લઈએ તો આપણે આ રીતે લખી શકીએ Q1 બાય Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ C1 બાય C1 પ્લસ C2. પણ અહીંયા આપણે જોયું કે Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 થશે. તો Q1 બાય Q ઇઝ ઇક્વલ ટુ C1 બાય C1 પ્લસ C2. તો Q1 ને કરતા બનાવો તો Q1 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ QC1 બાય C1 પ્લસ C2 થશે. ચલો, એ જ રીતે આપણે Q2 નું સમીકરણ સાબિત કરીએ તો અંશમાં યોગ લેતા આપણને મળશે Q1 પ્લસ Q2 બાય Q2. આ સમીકરણમાં અંશમાં યોગ લેવાનું છે, ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 બાય C2. બટ Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ Q. અહીંયા લખી નાખો Q ઇઝ ઇક્વલ ટુ છે Q1 પ્લસ Q2 છે. ઓકે, તો Q બાય આપણને મળશે Q બાય Q2 ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 બાય C2. Q2 ને કરતા બનાવવાના તો Q2 બરાબર આપણને મળશે QC2 બાય C1 પ્લસ C2. ઓકે, તો સમાંતર જોડાણમાં કોઈ પણ કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવો હોય તો આપણે આ બે સમીકરણની મદદથી શોધી શકીએ, જેમાં Q1 ઇઝ ઇક્વલ ટુ QC1 બાય C1 પ્લસ C2 અને Q2 ઇઝ ઇક્વલ ટુ VC2 બાય C1 પ્લસ C2. લાસ્ટ લેક્ચરમાં આપણે V1 અને V2 ના સૂત્રો સાબિત કર્યા હતા. ઓકે, તો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આ જે તમને આકૃતિ દેખાય છે એમાં હું C1 નું મૂલ્ય તમને 2 માઇક્રોફેરાડ આપી દઉં, C2 નું મૂલ્ય 3 માઇક્રોફેરાડ આપી દઉં અને બેટરીનો વોલ્ટેજ તમને 100 વોલ્ટ આપી દઉં અને તમને કહું કે C1 પરનો વિદ્યુતભાર કેટલો છે Q1 તે શોધો અને C2 પરનો વિદ્યુતભાર Q2 કેટલો તે શોધો. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે કે આ પરિપથનો આપણે કુલ વિદ્યુતભાર શોધવો પડે. કુલ વિદ્યુતભાર થાય Q ઇઝ ઇક્વલ ટુ CP ઇન્ટુ V, જ્યાં CP આ C1 અને C2 ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. તો C1 અને C2 ના સમાંતર જોડાણનું શક્ય એટલે સમતુલ્ય કેપેસિટન્સ CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. કારણ કે સમાંતર જોડાણમાં આપણને ખબર છે કે ભાઈ કેપેસિટન્સનો સરવાળો થાય. તો આપણે સરવાળો કરીએ 2 માઇક્રોફેરાડે વત્તા 3 માઇક્રોફેરાડે તો આપણને મળશે 5 માઇક્રોફેરાડ.
સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું આપણે 5 માઇક્રોફેરાડે. હવે ટોટલ ચાર્જ શોધી નાખીએ તો સૂત્ર છે Q બરાબર CP ઇન્ટુ V. તો CP છે 5 માઇક્રોફેરાડે અને V છે 100 વોલ્ટ. તો આપણને વિદ્યુત ભાર મળશે 500 માઇક્રોકુલમ. એટલે કે બંને કેપેસિટર પાસે 500 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર છે ટોટલ. પણ કોના જોડે કેટલો વિદ્યુત ભાર છે એ આપણે શોધવો છે. તો કઈ રીતે શોધીશું? તો પહેલા એક સિમ્પલ રીતે શોધીએ કે C1 પરનો વિદ્યુત ભાર, C1 પરનો વિદ્યુત ભાર Q1 ઇઝ ઇક્વલ ટુ C1V. તો C1 ની વેલ્યુ કેટલી છે? 2. V કેટલા? 100. તો મળશે 200 માઇક્રોકુલમ. C2 પરનો વિદ્યુત ભાર, C2 પરનો વિદ્યુત ભાર તો આપણે લખી શકીએ અહીંયા Q2 ઇઝ ઇક્વલ ટુ C2V. C2 કેટલા? 3 ગુણ્યા 100 તો 500 માઇક્રોકુલમ. તો ટોટલ ચાર્જ કેટલો હતો? 500 માઇક્રોકુલમ. એમાં C1 પર કેટલો ચાર્જ છે? 200 માઇક્રોકુલમ. C2 પર કેટલો ચાર્જ છે? નોટ 500, 300 માઇક્રોકુલમ છે. તો આમ આપણે જોઈ શકો છો કે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન થાય છે. એટલે જ આપણે આગળની થિયરીમાં લખ્યું હતું Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. તમે અહીંથી પણ શોધી શકો છો કારણ કે ટોટલ ચાર્જ તમને ખબર છે 500 છે. Q1 તમને ખબર છે 200, તો Q2 કેટલો થશે? 300 થશે. અથવા આપણે સૂત્ર સાબિત કર્યું ને ભાઈ, Q1 ઇઝ ઇક્વલ ટુ Q C1 બાય C1 પ્લસ C2. આના મદદથી તો ચેક કરી જોઈએ. તો Q છે 500, C1 છે 2, C1 પ્લસ C2 2 વત્તા 3 એટલે 500 ગુણ્યા 2 1000 ભાગ્યા 5 તો મળી ગયા આપણને 200 માઇક્રો કુલમ. તો આપણને મળી ગયા Q1 ઇઝ ઇક્વલ ટુ 200 માઇક્રોકુલમ. ચલો એ જ રીતે આપણે Q2 શોધવું છે. તો Q2 નું સૂત્ર શું છે? Q C2 બાય C1 પ્લસ C2. Q તો ટોટલ ચાર્જ 500, C2 3, C1 પ્લસ C2 2 વત્તા 3 એટલે 1500 ભાગ્યા 5 એટલે આપણને મળશે Q2 કેટલા? 300 માઇક્રોકુલમ. ઓકે, તો આ સમીકરણનો ઉપયોગ કરીને પણ તમે C1 અને C2 પરનો વિદ્યુત ભાર શોધી શકો છો. જોઈ લેજો જરા એકવાર ઉદાહરણ જે મેં તમને આપ્યું છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? ટોટલ ચાર્જ શોધવાનો. ટોટલ ચાર્જ મળી જાય પછી આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર આ સમીકરણની મદદથી પણ શોધી શકીએ અને આ સમીકરણની મદદથી પણ શોધી શકાય. તો સૂત્રો યાદ રાખજો. ચલો બીજો મુદ્દો જોઈએ. સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર જુદો જુદો હોય છે. ધારો કે આપણે બે કેપેસિટરોને સમાંતરમાં જોડેલા હોય તો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 જેટલો થાય. પણ આપણને ખબર છે કે Q ઇઝ ઇક્વલ ટુ CV. તો Q ઇઝ ઇક્વલ ટુ CV લઉં સમતુલ્ય કેપેસિટન્સ CPV. Q1 ઇઝ ઇક્વલ ટુ C1V, Q2 ઇઝ ઇક્વલ ટુ C2V. તો CPV ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 ઇન્ટુ V. VV કટ તો આપણને મળશે CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. તો બે કેપેસિટરો C1 અને C2 ને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણી જોડે છે CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. ચલો ત્રીજો મુદ્દો જોઈએ. C1, C2, C3 કેપેસિટન્સ વાળા 3 કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ CP બરાબર C1 પ્લસ C2 પ્લસ
C3 થાય. આ તો ખબર જ છે આપણને. ચલો એક નવા મુદ્દાની વાત કરીએ કે સમાન મૂલ્યના n કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ Cp is equal to Nc થાય. ધારો કે આપણી જોડે 3 કેપેસિટરો છે. C1, C2, C3. ત્રણેયના મૂલ્ય 10 પિકોફેરાડે, 10 પિકોફેરાડે, 10 પિકોફેરાડે. ધારો કે આને C1 કહી દો, આને C2 કહી દો, આને આપણે C3 કહી દઈએ. તો આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો બે રીતે શોધી શકું. એક તો Cp ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 એટલે 10 વત્તા 10 વત્તા 10 એટલે આપણને Cp મળશે 30 પિકોફેરાડ. અથવા મેં તમને સૂત્ર આપ્યું Cp ઇઝ ઇક્વલ ટુ Nc ટોટલ નંબર ઓફ કેપેસિટર 3C 10 આપણને મળશે 30 પિકોફેરાડ. ઓકે, પાંચમા મુદ્દાની વાત કરીએ તો સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મોટામાં મોટા કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં મોટું હોય છે. સમજો આપણે અહીંયા 3 કેપેસિટરો સમાંતરમાં જોડેલા હતા તો આપણને સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળ્યું 30 પિકોફેરાડ. તો મેં અહીંયા વાક્ય શું લખ્યું કે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મોટામાં મોટા કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં મોટું હોય છે. તો અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ આપણને 30 પિકોફેરાડે મળ્યું. તો અહીંયા જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય છે એ મોટામાં મોટા કેપેસિટરના કેપેસિટન્સ કરતાં મોટું હોય. ઓકે, ક્લિયર થાય છે. તો સમાંતર જોડાણમાં આપણે આટલી વસ્તુ યાદ રાખીશું કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર જુદો જુદો હોય, દરેક કેપેસિટરની બે પ્લેટો પરનો પીડી સમાન હોય અને C1, C2, C3 કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ Cp ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 થાય. એ રીતે તમારે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવો હોય તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર તમે શોધવા માટે મેં તમને બે સૂત્ર આપ્યા Q1 ઇઝ ઇક્વલ ટુ QC1 બાય C1 પ્લસ C2 અને Q2 ઇઝ ઇક્વલ ટુ QC2 બાય C1 પ્લસ C2. હવે હું તમને શ્રેણી અને સમાંતર જોડાણના કેટલાક પરિપથો આપું છું. તમારે આનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો છે. તો તમારે દરેક પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો છે અને જે બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો હોય એ બે બિંદુઓ હંમેશા બેટરી સાથે જોડાયેલા હોય એટલું તમારે યાદ રાખવાનું. ચલો હું તમને થોડાક પરિપથો સમજાવું છું એટલે તમને સોલ્વ કરવામાં સરળતા રહે. હું તમે અહીંયા જો પહેલા ક્વેશ્ચનની અંદર તો 3 કેપેસિટર એક જ માર્ગમાં હોવાથી એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહી શકાય. એટલે અહીંયા 3 કેપેસિટર્સ એમાં જોડાયેલા છે, શ્રેણીમાં જોડાયેલા છે. કઈ રીતે ખબર પડે? તો આપણે એમાંથી નીકળ્યા અને આપણે બીમાં જવું છે તો એક જ માર્ગ છે અને આ માર્ગમાં આવતા તો પછી આ માર્ગમાં આવતા બધા કેપેસિટરો શ્રેણીમાં છે તેમ કહેવાય. હવે આપણે એમાંથી નીકળ્યા તો એમાંથી આપણે બી સુધી પહોંચવું છે તો એમાંથી બી સુધી પહોંચવા માટે આપણી જોડે અલગ અલગ 3 માર્ગ છે. અહીંયા જોઈ શકો આ એક માર્ગ, આ એક માર્ગ અને આ એક માર્ગ છે. તો આ ત્રણેય કેપેસિટર એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા તેમ કહી શકાય. આમાં જુઓ, ચલો તમે એમાંથી નીકળે, હવે એક રસ્તો આમ જાય છે, એક રસ્તો આમ જાય છે. તો આપણે આ રસ્તે જોઈએ તો એથી બી સુધી જઈએ તો એક જ માર્ગ છે અને આ માર્ગમાં આવતા બંને કેપેસિટરો તો શ્રેણીમાં થશે અને આ બંને કેપેસિટરોના શ્રેણી જોડાણનું આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળશે એ આની સાથે શેમાં હશે? સમાંતરમાં હશે. એ જ રીતે તમે અહીંયા જુઓ
તો એમાંથી નીકળ્યા 2 ફાટા પડે એટલે આ બંને કેપેસિટર એકબીજા સાથે શેમાં હશે? સમાંતર. હવે આ બંને કેપેસિટરનું તમે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો એ આ કેપેસિટર સાથે શેમાં હશે? શ્રેણીમાં હશે. ઓકે, હવે તમે અહીંયા જુઓ તો એમાંથી નીકળ્યા પહેલું એક કેપેસિટર છે. ઓકે, હવે અહીંયા પહોંચ્યા, અહીંથી 2 ફાટા પડી ગયા. હવે 2 ફાટા પડે એટલે સમજી લેવાનું તમારે કે આ એક કેપેસિટર અને આ બંને કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ એકબીજા સાથે સમાંતરમાં છે. એટલે આ બંને કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં છે. આનું જે સમતુલ્ય મળે એ આની સાથે સમાંતરમાં છે અને આ ત્રણેયનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એ આની સાથે શ્રેણીમાં થશે. ઓકે, અહીંયા ધ્યાન આપો. ચલો, એમાંથી નીકળ્યા 2 અલગ અલગ ફાટા પડ્યા. તો અહીંયા આપણે જઈએ તો આ 2 કેપેસિટર એક જ માર્ગમાં આવે છે એટલે શ્રેણીમાં હશે. એ રીતે આ 2 કેપેસિટર પણ એક જ માર્ગમાં આવશે એટલે શ્રેણીમાં હશે. પરંતુ આનું સમતુલ્ય અને આનું સમતુલ્ય એકબીજા સાથે શેમાં હશે? સમાંતરમાં હશે. આ પરિપથને આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ. જો એમાંથી નીકળ્યા 2 ફાટા પડ્યા, પહેલાં આપણે આ માર્ગે જઈએ તો પહેલું કેપેસિટર મળ્યું, બીજું કેપેસિટર મળ્યું એટલે આ બંને કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં છે. એ જ રીતે આ બંને કેપેસિટર પણ એકબીજા સાથે શ્રેણીમાં છે. પરંતુ આ બંને કેપેસિટરોનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એ એકબીજા સાથે સમાંતરમાં હશે. એટલે તમારા પહેલાં બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું, આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ અને બંને પછી સમાંતરમાં થશે. અહીંયા આપણે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધું તો એમાંથી નીકળ્યા તો આ એક ફાટો પડ્યો, આ એક ફાટો પડ્યો. હવે અહીંયા આ માર્ગે તમે જાઓ ચલો તો એક કેપેસિટર મળ્યું, પછી આ બીજું કેપેસિટર મળ્યું. તો એક જ માર્ગમાં બંને કેપેસિટર મળતા હોવાથી આ બંને કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં છે તેમ કહેવાય. અને આ બંનેનું જે સમતુલ્ય મળે એ આ કેપેસિટર સાથે સમાંતરમાં થશે. ઓકે, હવે અહીંયા આગળ ધ્યાન આપો. હવે જુઓ, અહીંયા આપણે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો આપણે એ બિંદુમાંથી જ અહીંયા જુઓ 2 ફાટા પડે છે, એક આ અને એક આ ફાટો પડે છે. બરાબર છે. હવે આ માર્ગમાં તો એક જ કેપેસિટર છે તો આપણે આ માર્ગે જઈએ. ચલો, તો આ માર્ગે આપણે જઈએ તો એ થી બી સુધી પહોંચ્યા તો આપણને 3 કેપેસિટર મળ્યા અને ત્રણેય કેપેસિટર એક જ માર્ગમાં છે. આથી આ જે 3 કેપેસિટર છે એ શ્રેણીમાં છે અને આ ત્રણેય કેપેસિટરોના શ્રેણી જોડાનું સમતુલ્ય કેપેસિટન્સ આની સાથે સમાંતરમાં છે તેમ કહેવાય. હવે તમારે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. આમાં ખાસ ધ્યાન રાખજો, જો અહીંથી તમે ગયા તો તમને એક માર્ગ અહીંયા મળ્યો, એક માર્ગ અહીંયા મળ્યો એટલે 2 માર્ગ થઈ ગયા બી સુધી પહોંચવા માટેના. બરાબર છે. એટલે સ્વાભાવિક છે કે આ લાઇનમાં જે કેપેસિટર છે અને આ લાઇનમાં જે કેપેસિટર એકબીજા સાથે સમાંતરમાં હશે. હવે તમે જો આ માર્ગમાં બંને કેપેસિટરો જે છે એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા તેમ કહી શકાય કારણ કે એક જ માર્ગમાં આવે છે. તો આ બંનેનું જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ આની સાથે સમાંતરમાં થશે. હવે પછી આ ત્રણેયનું જે સમતુલ્ય મળશે એ આની સાથે કયા જોડાણમાં છે એ તમારે જાતે વિચાર કરવાનો છે. ફરીથી સમજાવું છું. એમાંથી નીકળ્યા 2 માર્ગ મળ્યા આપણને. હવે આપણે આ માર્ગે આગળ વધ્યા, 2 કેપેસિટર એક જ લાઇનમાં મળ્યા. આથી આ બંને એકબીજા સાથે શ્રેણીમાં છે. આ બંને કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આની સાથે સમાંતરમાં તેમ કહેવાય. હવે તમારે પરિપથ દોરવાનું અને ચેક કરવાનું કે ફાઇનલી તમને શું મળે. તો હું તમને અહીંયા ચલો હિન્ટ આપી દઉં. ફાઇનલી તમને આવું મળશે, આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા મળશે, આ કેપેસિટર અહીંયા છે અને અહીંયા બી મળશે. હવે તમારે નક્કી કરવાનું છે કે ફાઇનલી આ જે છેલ્લા 2 કેપેસિટર મળ્યા એકબીજા સાથે કયા જોડાણમાં છે. અહીંયા ધ્યાન આપો. તો આ 3 કેપેસિટર તો હવે તમને જોઈને ખબર પડી જવી જોઈએ કે કયા જોડાણમાં. તો આ ત્રણે એકબીજા સાથે સમાંતરમાં છે. એમનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એ આની સાથે શ્રેણીમાં હશે. હવે તમને જોઈને જ આઈડિયા આવી જવો જોઈએ. એ જ રીતે આ 3 કેપેસિટર એક જ લાઇનમાં છે, આથી શ્રેણીમાં હશે. એમનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એ આની સાથે સમાંતરમાં હશે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા થોડુંક વિચારવું પડે એવું તો તમારે શું કરવાનું, કશું કરવાનું નથી. અહીંયા નામ આપી દેવાના 1 2 3 4 5 6. હવે એમાંથી નીકળો તો જો તો પહેલું જે કેપેસિટરની એની એક પ્લેટ છે એ સાથે જોડાયેલી છે. આ બાકીના 2 કેપેસિટરોની ચોથી અને 5મી પ્લેટ એ સાથે જોડાયેલી છે. એટલે તમે જો તો એ છે ને એમાંથી 3 પ્લેટો નીકળી. કઈ જો આ રીતે આમ આમ. એક તો આ પહેલી પ્લેટ, પછી આ ચોથા નંબરની પ્લેટ અને આ 5મા નંબરની પ્લેટ. હવે બીમાંથી જુઓ તો બી જે બિંદુ છે એની 6ઠ્ઠા નંબરની પ્લેટ છે એ બી બિંદુ સાથે સંકળાયેલી છે
અને આ બે કેપેસિટર છે એની બીજી અને ત્રીજી પ્લેટ પણ બી બિંદુ સાથે જોડાયેલી છે. તો અહીંયા છઠ્ઠા નંબરની પ્લેટ બીમાં જાય છે, અહીંયા ત્રીજા નંબરની પ્લેટ બીમાં જાય છે અને અહીંયા ત્રીજા નંબરની પ્લેટ છે એ પણ બીમાં જાય છે. ઓકે, તો અહીંયા ત્રણ કેપેસિટર એકબીજા સાથે શેમાં જોડાયેલા છે? સમાંતરમાં. એ જ રીતે તમારે અહીંયા આ જે અલગ અલગ 5 કેપેસિટરો છે એને પણ તમારે નામ આપી દેવાનું છે અને આ જે 5 કેપેસિટરો છે એને તમારી જાતે સોલ્વ કરવાનું છે. જે આપણે જોઈશું, હું અત્યારે ચર્ચા નથી કરતો કારણ કે ચેપ્ટર નંબર 3માં આપણે ભણવાનું આવશે વિસ્ટર્ન બ્રિજ, પછી આની બેની વાત કરીશું, પણ સોલ્વ કરતા આવડે તો તમારે કરવાના છે. હવે આને તમારે સોલ્વ કરવાનો છે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. તો પહેલાં તમારે શરૂઆત અહીંથી કરવાની. તો આ બંને જોવાનું શેમાં થશે? તો અહીંથી આ બંને એકબીજા સાથે શ્રેણીમાં છે. આ બંનેનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે આની સાથે સમાંતરમાં થશે. ઓકે, હવે એ બંનેનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એની સાથે શ્રેણીમાં થશે. એનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે આની સાથે સમાંતરમાં, એનું જે સમતુલ્ય કેપેસિટન્સ આની સાથે શ્રેણીમાં, એનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એ આની સાથે સમાંતરમાં. તો અહીંથી તમારે સોલ્વ કરતા બી બિંદુ સુધી આવવાનું છે અને એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો છે. ઓકે, તો જોઈ લેજો. દરેક વિદ્યાર્થીએ આ દરેક પરિપથ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, તો જ તમને હવે પછીના જે દાખલા ચલાવવાના છે એમાં ખબર પડશે. બાકી કંઈ જ ખબર નહીં પડે અને કોઈ પરિપથ સોલ્વ કરતા નહીં આવડે. આ મેં તમને એકદમ 0 લેવલના MCQ આપેલા છે.